मुख्यमंत्री विजय रूपाणी રાજકોટની મુલાકાતે છે। સીએમએ પોતાના ગ્રુપ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકરો પણ અહીં તેમની સાથે હાજર છે। આપને જણાવી દઈએ, સીએમ વિજય રૂપાણી કે જેઓ હાલ રાજકોટ પહોંચ્યા છે અને પોતાના સગા સંબંધીઓ તેમજ ગ્રુપ સાથે તેઓ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે અને પતંગ ઉડાવી રહ્યા છે। આ સાથે ભાજપના કેટલાક કાર્યકરો પણ ઉપસ્થિત છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે પતંગ ઉડાવીને અહીં સીએમ રૂપાણી ઉત્તરાયણની મજા લૂંટી રહ્યા છે। તો સમગ્ર રાજ્યમાં જ્યારે ઉત્તરાયણની ધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે, દરેક લોકો ઉત્તરાયણની મજામાં મશગુલ છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અત્યારે પહોંચ્યા છે રાજકોટની મુલાકાતે, જ્યાં પોતાના ગ્રુપ, પોતાના સગા સંબંધીઓ સાથે તેઓ ઉત્તરાયણની મજા લૂંટી રહ્યા છે। આ સાથે તેમની સાથે ભાજપના કેટલાક કાર્યકરો પણ હાજર છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ હાલ રાજકોટની મુલાકાતે છે, રાજકોટમાં પોતાના ઘરે તેઓ ઉત્તરાયણની મજા લૂંટી રહ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રહીમ લાખાણી અમારી સાથે જોડાઈ ગયા છે। રહીમ, જાણવા માંગીશું, સીએમ રૂપાણી હાલ રાજકોટમાં પહોંચ્યા છે અને પોતાના ગ્રુપ સાથે ઉજવણી કરી રહ્યા છે ઉત્તરાયણની, કેવી રીતે તેઓ આ ઉજવણી કરી રહ્યા છે? જી રહીમ, જે ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો જે રીતના 12 મિત્રો જે છે તેમની સાથે અત્યારે પતંગ ઉડાડવા માટે આવી પહોંચ્યા છે તે વિજયભાઈ છે। અત્યારે તમે જોઈ શકો છો પતંગ તેઓ ઉડાડી, ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ, જે વિજયભાઈ દ્વારા જે બાઇટ પતંગ ઉડાડવા, શું કેવું વિજયભાઈ પતંગ સાથે? આજે મકર સંક્રાંતિ, સૌપ્રથમ તો સમગ્ર ગુજરાતની જનતાને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું। આજના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે, કમૂરતા પૂરા થાય છે, શુભ કામો એ કરવાની મંજૂરી પણ આજથી મળે છે। સારા દિવસો આજથી શરૂ થયા છે। મકર સંક્રાંતિ એટલે પતંગ ઉત્સવ, નવરાત્રી અને પતંગ ઉત્સવ એ ગુજરાતની બ્રાન્ડ છે। સમગ્ર દુનિયામાં ગુજરાત એ મકર સંક્રાંતિ, પતંગ ઉત્સવ અને નવરાત્રિથી, રાસ ગરબાથી પ્રચલિત છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ ઉત્સાહથી સૌ પતંગ ઉડાડે છે, મકર સંક્રાંતિ મનાવે છે। સદનસીબે પવન પણ ખૂબ સારો છે આજે, એટલે આકાશમાં પતંગોનું પણ પ્રમાણ ખૂબ સારું છે। દર વર્ષે વર્ષોથી એટલે હું વાત કરું છું લગભગ છેલ્લા 30 વર્ષથી અમે સૌ મિત્રો, કોલેજના મિત્રો મકર સંક્રાંતિ સાથે મનાવી છીએ। હવે તો અમારી ત્રીજી પેઢી પણ આવી ગઈ છે મકર સંક્રાંતિમાં સાથે, અને આ પરંપરા સૌ પરિવાર સાથે મળીએ છીએ, મકર સંક્રાંતિ મનાવીએ છીએ। એટલે આજે હું ખાસ રાજકોટ બપોર પછી મિત્રોની સાથે મકર સંક્રાંતિ મનાવવા આવ્યો છું, અને એ પરંપરા અમે સતત જાળવી છે। પવન પણ ભારતીય જનતા પાર્ટીનો છે, પતંગ પણ નરેન્દ્ર મોદીનો સૌથી મોટો અમારી પાસે છે। ફિરકી અને દોરી એ સંગઠન, કાર્યકર્તા, એટલે કે દુનિયાની સૌથી મોટી પાર્ટી, 11 કરોડથી વધુ સભ્યો ધરાવતી પાર્ટી એ ભાજપ પાસે છે। એટલે ફિરકી મોટી છે, ઢીલ પણ ખૂબ મોટી મુકાય એવી છે। એટલે હું એમ માનું છું કે સૌથી ઊંચો પતંગ ભાજપનો અત્યારે ઉડી રહ્યો છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાર્ટી આ 2019ની ચૂંટણીમાં ખૂબ સારી રીતે ફરી વખત અબકી બાર ફિર સે મોદી સરકાર એ સૂત્રને સાકાર કરીશું, અને લોકસભામાં પણ ભારતીય જનતા પાર્ટી ભવ્ય રીતે વિજયી બનશે। આ હતા વિજયભાઈ, તેઓનું કહેવું છે જે રીતના વાત કરવામાં આવે કે જે આગામી જે ચૂંટણીઓ છે તેને લઈને વાત કરી છે।